નમસ્કાર, વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચેનલ. પાલનપુર ફૂલો અત્તરો શાયરોની નગરી એટલે કોમી એકતાની નગરી જ કહેવાય ને. અત્યારે સમગ્ર દેશમાં જે લોકો ઝેરવેશ ફેલાવી રહ્યા છે, હિન્દુ મુસ્લિમ કરીને પોતાનું રાજકીય રોટલો શેકી રહ્યા છે, તેવા લોકો માટે એક મોટો તમાચો છે પાલનપુરના અનહની બજાર વિસ્તાર. અત્યારે પવિત્ર રમજાન માસ ચાલી રહ્યો છે અને એ સમયમાં વર્ષોથી હિન્દુ મુસ્લિમ સાથે મળીને ધંધો કરે છે. ભરચક મુસ્લિમ વિસ્તાર હોવા છતાં અહીંયા નિર્ભયતાથી હિન્દુ પોતાનો રોજગાર કરે છે અને ઘણા વર્ષોથી કરે છે. એમના બાપ દાદા અહીંયા કરતા આવ્યા છે. આનાથી મોટું કોમી એકતાનું ધંધો કરતા શું નામ તમારું? શૈલેષભાઈ. કેટલા સમયથી ધંધો કરો છો? મારા પપ્પા કરતા હતા, મારા છોકરો અહીંયા બેઠો છે. હું ત્યારથી આટલી ઉંમરથી ત્યાં ધંધો કરતો હતો. ભરચક મુસ્લિમ વિસ્તાર હોવા છતાં હોવા છતાં કોઈ તકલીફ ખરી તમને? અરે કઈ ક્યાં શું તકલીફ છે? શું કહેવા માગો છો આ બાબતે? આ બાબતે નહીં, બહુ સારું છે. અહીંયા મારા ભાઈચારાથી વર્ષોથી ધંધો કરીએ છીએ. મારા બાપ દાદા અહીંયા ધંધો કરીને અમે બી હળી મળીને રહીએ છીએ, ખાઈએ પીએ છીએ, જલસા કરીએ છીએ. ના આજે એક સંદેશો મોકલવો હોય કે ભાઈ હિન્દુ મુસ્લિમ ભાઈચારાથી રહેવું જોઈએ ને. અરે શું ભાઈચારા, ભાઈ તરીકે રહેવું જ જોઈએ. એમાં શું છે? સારું છે. એમને આજે નાની બજાર મુસ્લિમ વિસ્તાર છે, કેટલા આપણા હિન્દુ ભાઈઓ અહીંયા ધંધો કરે છે? લગભગ બધા લારીવાળા અમારે હિન્દુ વાળા જ છે, ફ્રૂટ વાળા. કોઈ જાતની કોઈ તકલીફ નથી આપણે. નહીં, બહુ સારી રીતે મસ્ત રીતે ધંધો પાણી કરીએ છીએ. ઓકે શૈલેષભાઈ, ધંધો કરો. હા, ધંધો કરો. હિન્દુ વેપારી શું કહે છે સાંભળો. ના કશું કરવું નહીં. વિજયભાઈ, કેટલા ટાઈમથી ધંધો કરો છો? કેટલા સમયથી ધંધો કરો છો? મારી વિડીયો બની રહી છે. બોલો ભાઈ, કેટલા વર્ષથી ધંધો કરીએ? એમ 25-30 વર્ષથી ધંધો કરીએ. સમગ્ર મુસ્લિમ વિસ્તાર હોવા છતાં કોઈ પ્રોબ્લેમ કરી તમને? કોઈ પ્રોબ્લેમ નહીં. એક હિન્દુ મુસ્લિમ ભાઈ તરીકે રહો છો. શું કહેવા માગો છો? આજે લોકો આવી વાતો કરે છે હિન્દુ મુસ્લિમની, બધી ખોટી વાતો કરે છે. અને ખરેખર કઈ રીતે રહેવું જોઈએ? અમારે 25-30 વર્ષથી ધંધો કરીએ, પણ અમે ભાઈઓ તરીકે જ અમે ધંધો કરીએ છીએ. બધા હારી મળીને રહીએ છીએ. આજે દેશમાં જે હિન્દુ મુસ્લિમ માટેની જે લોકો વાતો કરે છે, શું કહેવા માગો છો એમના માટે? એકદમ ખોટી છે, એકદમ ખોટી છે. અમે બિલકુલ. ભાઈચારાથી જ રહીએ. કેટલા સમયથી ધંધો કરો છો? સલામ છે પાલનપુરના હિન્દુ મુસ્લિમ વેપારીઓને, ખરેખર સલામ છે. કેટલા સમયથી ધંધો કરો છો તમે? કેટલા સમયથી ધંધો કરો છો? અહીંયા કોઈ તકલીફ ખરી તમને? સમગ્ર મુસ્લિમ વિસ્તાર હોવા છતાં હિન્દુ ભાઈઓ અહીંયા ખુલીને ધંધો કરે છે, કોઈ ડર ખરી? શું કહેવા માગો છો? આમ કે બધાએ ભેગા રહીને રહેવું જોઈએ ને, બરાબર ને? તમારે કેટલા સમયથી ધંધો કરો છો? 40 વર્ષોથી. એટલે તમારા દાદા પરદાદા બધા જ અહીંયા મુસ્લિમ વિસ્તારમાં રહીને કામ કરીએ છીએ આપણે, એમ ને? શું નામ તમારું? શું નામ તમારું? શૈલેષભાઈ, કેટલા સમયથી ધંધો કરો છો અહીંયા મુસ્લિમ વિસ્તાર હોવા છતાં હિન્દુઓ ધંધો કરે છે, કોઈ પ્રોબ્લેમ કરી? શું કહેવા માગો છો? એમ હિન્દુ મુસ્લિમ ભાઈની માફક જ રહો છો? કેટલા સમયથી ધંધો કરો છો? 12 મહિના ધંધો કરો છો. તમારા જેવા બીજા ભાઈઓ બી કરે છે ને અહીંયા? કેટલા હશે અંદાજે? આમ 3-4 જણા છે. શું કહેવા માગો છો? આ હિન્દુ મુસ્લિમનો જે કરવા માગે છે એ લોકોને શું કહેવા માગો છો તમે? ખરેખર હિન્દુ મુસ્લિમે સાથે રહેવું જોઈએ ને. અહીંયા કંઈ એવું દેખાતું નથી. જે રીતની અત્યારે લોકો વાતો કરે છે, તો અત્યારે તો સારું જ છે ને. આમ તમે એકદમ નિર્ભયતાથી કોઈ પણ જાતના ડર વગર મુસ્લિમ વિસ્તારમાં ધંધો કરી શકો છો ને. શું નામ તમારું? કેટલા સમયથી આ વિસ્તારમાં ધંધો કરો છો? લગભગ 14-15 વર્ષથી. કેવું લાગે છે? છે હિન્દુ મુસ્લિમ જેવું કંઈ અહીંયા? ના. શું સંદેશો આપવા માગો છો? એમ અત્યારે સમાજને શું સંદેશો આપો છો કે ભાઈ મુસ્લિમ હિન્દુ ભાઈચારાથી રહે છે, અહીંયા ધંધા રોજગાર કરે છે, મુસ્લિમ ભરચક વિસ્તાર હોવા છતાં પણ હિન્દુઓને કોઈ તકલીફ ખરી અહીંયા? કોઈ. શું નામ આપણું? 40-22 મથુભાઈ. ઓકે. 40-22
તમામ વેપારીઓ જે આપણે સાંભળ્યા છે તે તમામ હિન્દુ વેપારીઓ છે વહેલી સવારથી અહીંયા આવે છે, અહીંયા ગોડાઉન રાખે છે, એકબીજાના ખભેથી ખભો મિલાવી અને કરે છે. ખરેખર આ કોમી એકતાના દ્રશ્યો, આ કોમી એકતાનો મોટામાં મોટો સંદેશો પાલનપુરના નાની બજારના નાના મોટા હિન્દુ વેપારીઓ અત્યારે મીડિયા સમક્ષ કહી રહ્યા છે. ખરેખર આ લોકોએ તો જે લોકો ભારતમાં હિન્દુ મુસ્લિમનું ઝેર ફેલાવે છે તેમના પર એક મોટો તમાચો છે. સાથે મળીને રહીએ. જય હિન્દ.